ગુડ મોર્નિંગ. કેમ છો સ્ટુડન્ટ? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 8 વિશે અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ છે ગતિ. રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં, કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે, મોટર ગાડીઓ ગતિ કરે છે, પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે ગતિમાં હોય છે તેવું સમજીએ છીએ. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે જેમાં ગતિ અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણો ઉડવાથી તથા વૃક્ષોની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કહી શકીએ છીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુઓના પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિના કારણે છે? જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેવી રીતે કરી શકતા નથી? કોઈ વ્યક્તિને માટે એક વસ્તુ ગતિશીલ હોય છે તો બીજી વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે છે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરને રસ્તામાં કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવ થાય છે. રસ્તાના કિનારે ઊભેલા એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલા એક મુસાફર પોતાના સાથી મુસાફરો સ્થિર અવસ્થા જોઈએ છે. આ અવલોકન શું દર્શાવે છે? મોટાભાગની વસ્તુઓની ગતિશીલ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન ગતિ કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે કે જેમાં આ બધાને એક સાથે સમાવેશ થાય છે. આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું. જો આ પ્રકારની ગતિઓ અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફ આલેખની મદદ દ્વારા આપણે ગતિ કરીશું. હવે ગતિનું વર્ણન. આપણે કોઈ સ્થાનનું અથવા સંદર્ભ બિંદુ નક્કી કરીશું અને એક ઉદાહરણ દ્વારા સમજીશું. અને આપણે સ્થાન રેલવે સ્ટેશન, શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષ નિર્ધારિત છે. આ ઉદાહરણ રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. આપણે અનુકૂળ ખાતર બીજા સંદર્ભ બિંદુ પણ પસંદ કરી શકીએ છીએ. અહીંયા સૂર્ય ગતિ. સૂર્ય પથ પર ગતિ કરે છે. ગતિનો સૌપ્રથમ સરળ પ્રકાર રેખીય ગતિ છે. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા તેનું વર્ણન શીખીશું. ધારો કે કોઈ એક વસ્તુ સૂર્ય પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે જેને સંદર્ભ બિંદુ કહે છે. અહીંયા છે સંદર્ભ બિંદુ છે. ધારો કે A અને B, C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌપ્રથમ C અને B બિંદુ પાસેથી પસાર થઈને A પાસે પહોંચે છે. C અને B બિંદુ પાસે પસાર થઈને A પાસે પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત જ ફરે છે અને B પાસે પસાર થઈને C સુધી પહોંચે છે. પાછી તરત જ આમ ફરશે એટલે B પાસે પહોંચીને C તરફ જશે અને પછી O તરફ અહીંયા આવી જશે. વસ્તુ દ્વારા લેવાયેલ કુલ પથ OA પ્લસ AC એટલે કે અહીંયાથી ઓથી સ્ટાર્ટ થયું અને અહીં સુધી અટક્યું એટલે કે OA પ્લસ પછી AC પછી અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી અટક્યું AC. એટલે કે 60 કિલોમીટર વત્તા 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર. તો આપણે અહીંયા 60 કિલો એની સાથે કેટલા છે? 60 કિલોમીટર વત્તા
35 ક્યાં છે? અહીંયા બી સુધી 35 બરાબર 95 કિલોમીટર, હે ને? ટોટલ આટલું થાય છે. કપેલા અંતર કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત હોય છે. ગતિની દિશા નહીં. કેટલીક રાશિઓ આવી હોય છે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માપન મૂલ્ય દર્શાવે છે. ઉદાહરણ તરીકે આપણે વસ્તુની પ્રારંભિક અવસ્થા એટલે કે ઓ તેની અવસ્થા સી સુધી અંતર જાણી શકીએ છીએ ને. અહીંયાથી પ્રારંભિક શરૂઆતની અહીંયાથી જ થાય અને અહીંયા સી સુધી પૂર્ણ થાય. આ તફાવત તમને બિંદુ ઓથી શરૂ કરીને બિંદુ એ પરથી પરત થઈને બિંદુ સી સુધી પહોંચતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. અહીંયા એની વ્યાખ્યા છે લઘુત્તમ અંતર. શું સ્થાનાંતરનું મૂલ્ય દ્વારા કાપેલ અંતર જેટલું હોઈ શકે છે? આકૃતિ 8.1માં અહીંયા બતાવ્યું છે. દર્શાવેલ ઉદાહરણ ધ્યાન લો. વસ્તુ દ્વારા ઓ થી એ સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે. સ્થાનાંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે, હે ને? અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધીનું અંતર કેટલું છે? 60 કિલોમીટર છે. હવે એથી બી, ત્યાંથી બી સુધી પાછા ફરતા તેણે કાપેલ અંતર એટલે કે એથી બી સુધી, તો બી સુધી કેટલું અંતર છે? અહીંયા 35 અંતર બતાવ્યું છે. એનો બી સી સુધી એટલે કે સી સુધી અંતર 25 છે. તો એનો સરવાળો કરી દેવાનો. તો કુલ જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય કહે તો સ્થાનાંતરનું મૂલ્ય 35 અને આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 અને પથ પર છે. લંબાઈ 85 બંને સરખા નથી. આ સિવાય આપણને નોંધીએ છીએ ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે, પરંતુ તે દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 0 હોતું નથી. જો આપણે એવું માનીએ છીએ કે ગતિ કરી બિંદુ ઓ પાસે પછી આવે છે તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે. તેથી તેનું સ્થાનાંતરનું મૂલ્ય 0 થશે. પરંતુ આ ગતિ દરમિયાન કાપેલ અંતર અને એઓ પ્લસ એઓ બરાબર 60 કિલોમીટર પ્લસ 60 કિલોમીટર એટલે 120 થશે. આ બંને અલગ અલગ ભૌતિક રાશિઓ છે. હવે અહીંયા કેટલાક પ્રશ્નો છે એ આપણે જાતે સોલ્વ કરીશું. નિયમિત ગતિ. હવે બીજું છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ધારો કે એક વસ્તુ સૂર્ય પથ પર ગતિ કરી રહી છે. તે સૌપ્રથમ કલાકમાં 50 કિલોમીટર, બીજા કલાકમાં 50 કિલોમીટર, ત્રીજા કલાકમાં 50 કિલોમીટર અને ચોથા કલાકમાં 50 મીટર અંતર કાપે છે. આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિને નિયમિત ગતિ કહે છે, હે ને? સમાન સમયગાળામાં સરખું અંતર કાપે છે એટલે નિયમિત ગતિ. આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે છે. રોજબરોજના જીવનમાં આપણે એવી કેટલીક ગતિઓ વિશે જોઈએ છીએ. વસ્તુ સમાન સમયગાળામાં જુદું અંતર કાપતી હોય છે. ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અથવા બાગમાં જોગિંગ કરતી વ્યક્તિ. અનિયમિત ગતિ કેટલાક ઉદાહરણ છે અહીંયા બતાવ્યા છે. ઉદાહરણ આ કોષ્ટકમાં પણ તમે જોઈ શકો છો. સમય છે એમાં અમુકમાં સરખું અંતર બી કાપે, અલગ અલગ પણ કાપે છે. આટલી મિનિટમાં છે કાપેલ. અહીંયા બાગમાં કરે છે. આ બધી પ્રવૃત્તિઓ છે. આકૃતિમાં દર્શાવેલ છે બે સ્થિતિ ધ્યાનમાં રાખી શકાય છે, હે ને? જો દડાનું ફેંકવાની ગતિ બોલિંગ છે 143 કિલોમીટર પર ઇનવર્સ હર્ષ હોય છે તો એનો અર્થ શું થાય છે ને? દર્શાવેલ સાયલેન્ટ બોર્ડ દ્વારા સમજી શકાય છે. આપણે ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ જુદા જુદા સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપી ગતિ કરતી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે. વસ્તુઓ
નો ગતિ દર જુદો હોઈ શકે છે. જુદી જુદી વસ્તુઓનો સમાન દરથી પણ ગતિ કરી શકે છે. વસ્તુઓનો ગતિ દર શોધવાની એક રીત એવી છે કે જેમાં એક સમયગાળામાં વસ્તુએ કાપેલ અંતર શોધવામાં આવે છે. આ રાશિને ઝડપ કહે છે, એટલે કે ઝડપનો એકમ છે SI, મીટર પ્રતિ સેકન્ડ. અને આવી રીતે લખાઈ જાય. ઝડપનો એક SI એકમ છે અને મીટર પ્રતિ સેકન્ડ આવી રીતે લખાય. સંજ્ઞા વડે દર્શાવી શકાય છે ખાલી એમ. અને અન્ય અંતર એકમોમાં મીટર, સેન્ટીમીટર પ્રતિ ઇન્વર્સમાં લખી શકાય છે. અને અન્ય માટે મીટર, સેન્ટીમીટર પ્રતિ ઇન્વર્સ એટલે કે આવી રીતે લખી શકાય. અન્ય માટે ઝડપ બરાબર SI એકમ, મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ ઇન્વર્સ લખી શકાય છે. કિલોમીટરમાં હોય તો ઝડપ બરાબર કિલોમીટર હર્ટ્ઝ લખી શકાય આવી રીતે. વસ્તુની ઝડપ દર્શાવવા માટે તેની મૂલ્યની જરૂર પડે છે. વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. મોટાભાગની વસ્તુઓ કિસ્સામાં વસ્તુ અનિયમિત ગતિ કરતી હોય છે, તેથી આપણે આ વસ્તુની ઝડપ દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. કાપેલ અંતર અને તે માટે લાગતા કુલ સમયનો ગુણોત્તર પરથી વસ્તુની સરેરાશ ઝડપ શોધી શકાય છે. તો સરેરાશ ઝડપનું સૂત્ર છે, તમે થોડું ધ્યાનથી વાંચી લો. સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલ કુલ અંતર ઓબ્લિક તે અંતર કાપવા માટે લાગતો સમય. આ સૂત્ર છે. સરેરાશ ઝડપ એટલે કે વેગ અહીંયા બતાવ્યું છે. ઝડપ બરાબર વસ્તુએ કાપેલું અંતર ઓબ્લિક લાગતો સમય. અહીંયા આ એક ઉદાહરણ છે. એ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ છીએ. એક કાર 100 કિલોમીટર અંતરે 2 કલાકમાં કાપે છે. તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝ થશે. કાર દરેક સમયે 50 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની ઝડપે ગતિ કરતી અહીં હોય તો કેટલા સમયગાળામાં આના અંતર કરતાં વધુ ઝડપથી તે કેટલાક સમયગાળામાં આના કરતાં પછી ઓછી ગતિ કરે છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. બીજું, એક વસ્તુ 4 સેકન્ડમાં 16 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી? હે ને, તો આપણે ગણી શકીએ છીએ. અહીંયા બતાવ્યું છે વસ્તુ દ્વારા કાપેલ કુલ અંતર એટલે કે 16 2 વાર કાપે છે તો 16 મીટર ને 16 મીટર એટલે 32 થાય છે. અંતર દ્વારા કાપેલ કુલ સમય, પહેલામાં 4 સેકન્ડ ને બીજામાં 2 સેકન્ડ એટલે કુલ 6 સેકન્ડ. પછી આ સૂત્ર મૂકવાનું છે અને પછી એના ગુણ્યા ભાગી દેવાનું છે, તો આપણને સરેરાશ ઝડપ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. ત્યારબાદ આપણે તમે સરેરાશ ઝડપનું સૂત્ર મોઢે કરી લેવાનું છે. એટલે હવે પછી આપણે સાથેના દાખલા આપણે સોલ્વ કરીશું. ત્યારબાદ દિશા સાથે ઝડપની અગાઉના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે. અગાઉના દાખલા આપણે ગણવાના છે આલેખ સાથે. એટલે કે આગળ જે દાખલાઓ આપણને આપ્યા છે પાછળ
એ અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી 10 MCQ મૂક્યા છે, એ તમારી જાતે સોલ્વ કરવાના છે પહેલાં, પછી એના જવાબ પણ આપેલા છે. ઓકે, થેન્ક યુ, બાય બાય. ગુડ મોર્નિંગ. હા સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 8નું ચેપ્ટર નંબર 11 છે, બળ અને દબાણ, ફોર્સ એન્ડ પ્રેશર, હે ને. પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ અગાઉના ધોરણમાં આપણે શીખ્યા છે. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય, હે ને. તમને યાદ છે, એક સમયમાં પદાર્થોએ કાપેલું અંતર શું દર્શાવે છે, હે ને. તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે, ક્યારેક તેની ગતિ દિશામાં પણ ફેરફાર થઈ જાય છે. આવું પણ શક્ય બને છે કે દડો ધીમે પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય છે. શેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે, અથવા તેની ગતિની દિશા બદલે છે, તે અંગે તમને ક્યારેક આશ્ચર્ય થયું છે, હે ને. તો ચાલો આપણે રોજબરોજના જીવનના અનુભવ કરીએ. ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરી શકો છો? ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરો છો? ગોલકીય દડાને કઈ રીતે અટકાવે છે, હે ને. બેટ્સમેન દ્વારા ફટકારેલ દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? હોકીના ખેલાડી ગતિ કરતા દડાને હળવા ફળવાથી ગતિની દિશા બદલાઈ દે છે, હે ને. તો આ બધી પ્રવૃત્તિઓ અહીં આકૃતિમાં બતાવી છે, તમે એને ધ્યાનથી જુઓ. આ વોલીબોલ છે, આ હોકી છે, આ ક્રિકેટનો દડો છે, હે ને. આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે, તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થઈ જાય છે. જ્યારે દડાને લાત મારીએ છીએ કે ધક્કો મારીએ છીએ, ફેંકીએ છીએ અથવા તો હળવો ફટકો મારીએ છીએ, ત્યારે આપણે તેના પર બળ લાગ્યું છે તેમ કહી શકીએ છીએ. બળ શું છે? જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે શું કરી શકે છે, હે ને. આપણે અગાઉ જોઈએ પ્રશ્નો. બળ, ધક્કો કે ખેંચાણ. અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી અથવા ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રક્રિયામાં દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા શબ્દો માટે કોઈ શબ્દ વાપરી શકાય, હે ને. તો અહીંયા કોષ્ટક બતાવ્યું છે. તો આપણે પહેલાં ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી, હે ને. તો આપણે અહીંયા જવાબમાં લખવાનું, અહીંયા ઉપર આપેલું છે કે ધક્કો માર્યો છે, ખેંચ્યું છે કે છૂટવું છે કે ફટકાર્યું છે, ઊંચું. આમાંથી કોઈ પણ એક અહીંયા સામે ક્વેશ્ચન પૂછેલા છે અને આ કોષ્ટકમાં એના જવાબો આપવાના છે, ને. ઉપરની દરેક ક્રિયાનો ધક્કો મારવો કે ખેંચવું બંનેમાં વહેંચી શકાય છે. આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવું પડે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે અથવા ફોર્સ કહે છે. આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે, હે ને. આપણે જ્યાં સુધી કોઈ બી વસ્તુને અડીએ નહીં ત્યાં સુધી ત્યાંથી ખસવાની નથી. બળો આંતરિક ક્રિયાને કારણે ઉદ્ભવે છે. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે, હે ને. અહીંયા આકૃતિમાં બતાવ્યો છે. તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે. ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે, એટલે કે તે તેના પર બળ લગાડે છે. લગાડેલા બળની દિશા કાર ગતિ કરી શકે છે. નોંધો કે કારની ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે, હે ને. સ્થિર કાર ઊભી છે, જ્યાં સુધી એને ધક્કો નહીં મારે ત્યાં સુધી એ ગતિ કરવાની નથી. હવે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે તમને, બે છોકરીઓ એકબીજાને ધક્કો મારે છે. તમે પરિચિત છો કે
2-3 પરિસ્થિતિઓ આકૃતિમાં દર્શાવી છે. આ કિસ્સાઓમાં પણ કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તે નક્કી કરી શકાય છે. બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારે છે અને ગોળ ફરે છે. જ્યારે આકૃતિ 11.3માં એકબીજાને ખેંચતી દેખાય છે, તે જ રીતે આમાં વ્યક્તિ પણ ગાયને એકબીજાની તરફ ખેંચે છે. પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડેલ છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય બને છે? શું આ સત્ય છે? હા. ઉદાહરણ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ કે એક પદાર્થ બીજા પદાર્થ સાથે આંતરક્રિયા બળમાં પરિણામ મેળવે છે. બળની શરૂઆત અહીંયા આકૃતિમાં પણ પ્રવૃત્તિઓ બતાવી છે. એક ભારે વસ્તુને ધક્કો મારતા 2 મિત્રો એકબીજા દિશામાં વિરુદ્ધ દિશામાં જાય છે. તમે ક્યારેક દોરડાઈ ખેંચની રમત જોઈ છે? આ રમતમાં 2 ટીમ દોરડાઓને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. બંને ટીમમાં સભ્યો દોરડાને પોતપોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. શું તે આકૃતિમાં 11.3માં દર્શાવેલ પરિસ્થિતિ જેવું જ નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે છે, એટલે કે જે વધારે બળ લગાડે છે, અંતે તે રમત જીતી જાય છે. ઉદાહરણ તરીકે આ બળના પ્રકાર વિશે આપણે સૂચવીએ કે પદાર્થ પર એક દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય છે. જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે યાદ દોરડાની ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે, ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. આમ આપણે શીખ્યા છીએ કે એક બળ બીજા બળ કરતાં વધારે ઓછું હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે છે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. શું એનો મતલબ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ 0 હોય? બળ પદાર્થની ગતિ અવસ્થા બદલી શકે છે. જ્યારે પદાર્થ પર લાગે છે ત્યારે શું થાય છે આપણે જોવાનું છે. અહીંયા પણ આ પ્રવૃત્તિ બતાવી છે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. બોલને ફટકારતા પહેલા બોલ સ્થિર હતો અને તેથી તેની ઝડપ 0 હતી. લગાડેલ બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીય બળ પર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પડેલા બળ વડે તે બોલને રોકી શકે છે, ગતિની દિશા બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને 0 થઈ જાય. અવલોકન સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ જાય છે. જો પદાર્થની ગતિની દિશા બળ લગાડવામાં આવે છે તો પદાર્થની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થઈ જાય છે. બે બાળકો એકબીજા સાથે રબરના ટાયરને કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચાલવાની સ્પર્ધા કરતા જોયા. હવે શું સમજી ગયો છું કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે?
પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે ને. તો અહીંયા પણ આ પ્રવૃત્તિ બતાવી છે. ચાલો થોડા વધુ ઉદાહરણો આપણે જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારનારી દડા પર બળ લગાડેલ છે. શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? બધા જ ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. આ પ્રકરણમાં બીજા ઉદાહરણો પણ આપી શકે છે. પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિ અવસ્થા બદલાય છે. પદાર્થની ઝડપ દિશા બંને બદલાય છે ત્યારે ગતિ અવસ્થા બદલાય છે તેમ કહેવાય છે. પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. શું આનો મતલબ એવો થાય છે કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? હે ને. જો આપણે જોઈએ આગળ, આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે, એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડતા છતાં પણ ન ખસે. આ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર થતી નથી. હે ને. અહીંયા બતાવ્યું છે. અહીંયા પ્લેટ રાખેલ લોટનો કણ હાથ વડે તરફ દબાવવામાં આવે છે. સાયકલની સીટના જડેલી સ્પ્રિંગ સીટ પર બેસાડવામાં આવે છે. દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લગાડેલ રબર બેન્ડને તેમનું મુક્ત કરવામાં અહીંયા બતાવી છે કોષ્ટકમાં. કોષ્ટકનો ઉલ્લેખ પરથી તારણ કાઢો કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? જ્યારે બાંધેલા લોટની પીડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા જ ઉદાહરણો તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. હે ને. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધી. હે ને. પછી તમે સમજી ગયા હશો કે કોઈ પદાર્થની સ્થિતિમાંથી ગતિ લાવી શકાય છે. જો પદાર્થની ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. આ બધા જ માંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન થઈ શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લાગ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. સંપર્ક બળ, સ્નાયુ બળ. હે ને. અહીંયા આપેલું છે. શું ટેબલ પર લગાડેલ પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલને તમે ઉંચકી શકો છો? સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લાગવા માટે તમારા શરીરનો પણ વસ્તુ સાથે પણ સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે. જ્યારે આપણને વસ્તુ જેવી સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ ત્યારે પાણીની ડોલ કે ઉંચકી શકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાના લીધે લાગતા બળને આપણે સ્નાયુ બળ કહીએ છીએ. પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ સાથે એકબીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડાગાડી, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ આપણે કરવા માટે આ કાર્યો કરવામાં આવે સ્નાયુ બળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા બતાવ્યું છે આકૃતિમાં. એટલે કે સ્નાયુ
સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ કહે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો હોય છે, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ ચેપ્ટર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘર્ષણ ને બિન સંપર્કવાળા બળો વિશે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ 10 MCQ ક્વેશ્ચન પણ મૂક્યા છે. એના પહેલાં તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, પછી એના આન્સર પણ આપેલા છે. ઓકે, થેન્ક યુ, બાય, ટેક કેર.